નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। તો સુરતમાં કરોડોના જમીન કૌભાંડમાં સુઓ મોટો। જમીનને લઈ મહેસૂલ વિભાગનો સ્ટે ઓર્ડર યથાવત। જમીન મામલે આગામી 26 જૂને થશે સુનાવણી। ડુમસની જગ્યા સરકારી હોવાનો આપ્યો હતો રિપોર્ટ। તો ડુમસની સરકારી જમીન ખાનગી માલિકને પધરાવાઈ। સુરતથી આ સમાચાર। સુરતમાં કરોડોના જમીન કૌભાંડમાં સુઓ મોટો। સુરત જિલ્લામાં ડુમસ ખાતે 311/3 વાળી જમીન જે સરકારના સીર પડતરના નામે ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી। આ અનુસંધાનમાં 22 જેટલા લોકોએ કલેક્ટરશ્રીમાં ગણોટિયા નામ દાખલ કરવા માટેની એમણે અરજી કરી હતી। આ અનુસંધાનમાં જે તે વખતના 2015માં ના તત્કાલીન કલેક્ટરશ્રીએ આ જમીન સીર પડતરની છે એવો પ્રકારનો મનાઈ હુકમ આપેલો હતો, પરંતુ 2024માં તત્કાલીન કલેક્ટરશ્રીએ સુઓ મોટો દાખલ કરીને સરકારના જવાબદાર અધિકારી હોવા છતાં, વાડી તરીકે સરકાર હોવા છતાં એમણે પ્રતિવાદીઓના ફેવરમાં ગણોટિયાનું નામ દાખલ કર્યું હતું। આ અનુસંધાનમાં સરકારોમાં ફરિયાદ થતાં સરકારશ્રીએ 6/5/2024ના રોજ જે 29/1/2024નો જે હુકમ હતો એ હુકમના અનુસંધાનમાં સ્ટે આપેલો હતો અને એની સુનાવણી 24 તારીખ આજ રોજમાં રાખેલી હતી। અને આજ રોજ મહેસૂલ વિવાદ વિભાગે આજે એ હુકમને યથાવત પરિસ્થિતિમાં જાળવી રાખવાનો હુકમ કર્યો છે અને તારીખ 28/6/2024ના રોજ એની ફરીવાર સુનાવણી રાખી છે। આ હુકમમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે 6/5/2014નો જે હુકમ છે અને 6/2015ના રોજ જે તત્કાલીન કલેક્ટરે જે હુકમ આપેલો છે એને જાળવી રાખવો, કોઈ દફતરના રેકોર્ડની સાથે છેડછાડ નહીં કરવી, યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી। આ અનુસંધાનમાં એક સાબિત થાય છે કે આ જમીન એ સરકારી સીર પડતરની ચાલી આવેલી હતી। હમો દ્વારા અને માનનીય ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા સરકારના મુખ્યમંત્રી શ્રી, મહેસૂલ સચિવ શ્રી અને તમામ વિભાગને જાણ કરીને વિનંતી કરી હતી કે આ જમીન સરકારી જમીન છે, સરકારની જવાબદારી છે અને સરકારી અધિકારી જ્યારે આવો પ્રકારનું કાયદા વિરુદ્ધનું કૃત્ય કરતા હોય અને પોતે જમીન વેચવામાં ખોટી એન્ટ્રી પાડવામાં આમાં સામેલ થતા હોય તો એની સામે પગલાં લેવા જોઈએ। તો સુરતમાં સરકારી જમીન હડપી લેવાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને આજે સુઓ મોટો દાખલ કરવામાં આવ્યું છે। સુરતમાં ડુમસના દરિયા કિનારા પાસે આવેલી સરકારી માલિકીની 2.17 લાખ ચોરસ મીટર જમીનને હડપ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું। જો કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મીટિંગ પણ યોજાઈ હતી। ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ સીએમને રજૂઆત કરી હતી। ત્યારે આ કૌભાંડ મામલે તો દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, જે રીતે સરકારી જમીન હડપવાનું જે આ કૌભાંડ સામે આવ્યું હતું ને આજે સુઓ મોટો દાખલ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જે પ્રકારે ડુમસની 311/3ની જે જમીન હતી તે જમીન સરકારી હતી ને તે પ્રકારનો ઓર્ડર છે ત્યાંના કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ જે પ્રકારે 22 જેટલા લોકોએ પોતાના ગણોટિયા તરીકે નામ દાખલ કરવા માટે 2015માં અરજી છે તે દાખલ કરી હતી અને આ અરજીના અનુસંધાને જે પ્રકારે અત્યારના જે
કલેક્ટર હતા આયુષ તેના દ્વારા આ તમામની તરફેણમાં તેમણે હુકમ જે છે તે કર્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર મામલે મહેસૂલ વિભાગ જે છે તેમની એન્ટ્રી થઈ હતી। આ સમગ્ર વાત મહેસૂલ વિભાગને ધ્યાને જતા તેમણે સુઓ મોટો દાખલ કર્યો હતો, જેની સુનાવણી આજના દિવસે હતી અને આજના દિવસે જે પ્રકારે અગાઉ સ્ટે આપવામાં આવ્યો હતો ને તેને લઈને આજની જે સુનાવણી હતી તે પર સ્ટે જે છે યથાવત રાખવામાં આવ્યો હતો। સાથે સાથે કહી શકાય કે આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને મહામંત્રી જે છે તેમણે સીએમને પત્ર લખ્યો હતો। આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આ તમામ જવાબદાર લોકો જે છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે અને અમુક લોકો જે છે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે જમીનની આગામી સુનાવણી જે છે તે 26 જૂનના રોજ યોજાશે, ત્યારે કઈ પ્રકારનો ચુકાદો છે કોર્ટ આપે તે પ્રકારે તમામની નજર હશે, કારણ કે જે પ્રકારે તમામ જમીન જે છે તે ખાનગીકરણ કરવાનો આખો મામલો છે તે સામે આવ્યો હતો ને ખાનગી લોકોને પધરાવવાનો કારસો સામે આવ્યો હતો, જેમાં હાલ જે સ્ટે હતો તે સ્ટે છે તે યથાવત છે અને જમીન જે છે તે સરકારી હતી ખાનગી લોકોને પધરાવવામાં આવતા આ સમગ્ર મામલે તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। જે દિવ્ય સમગ્ર માહિતી બદલ આભાર। તો ડુમસની સરકારી જમીન ખાનગી માલિકને પધરાઈ દેવાના મામલે સુઓ મોટો દાખલ કરવામાં આવી છે। મુખ્યમંત્રીને પણ આપેલા અધ્યક્ષતામાં એક મીટિંગ યોજાઈ હતી। તુષાર ચૌધરી ધારાસભ્યએ પણ સીએમને રજૂઆત કરી હતી। રાજ્યમાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। વધતી જતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે। તમામ હોસ્પિટલોમાં હીટવેવનો ભોગ બનેલ દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 5 વ્યક્તિના મોત થયા છે, તો બીજી તરફ સુરતમાં પણ આકરી ગરમીની અસર જોવા મળી રહી છે। સુરતમાં હીટવેવથી 19 લોકોના મોત નીપજ્યા છે। ગરમીના કારણે હાર્ટ એટેકમાં પણ વધારો થયો છે। પાટણમાં ગરમીના કારણે ખેડૂતનું મોત થયું છે। ખેતરમાં કામ કરતા સમયે અચાનક બેભાન થયા હતા। સખત ગરમીથી દાઝી જવાના નિશાન પણ શરીર પર મળી આવ્યા છે। કોઈક ગભરામણ તો કોઈક હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે। એટલે કે છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મોત થયા છે। તો ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે। ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગરમીના કારણે હાર્ટ એટેકના કિસ્સામાં પણ વધારો થયો છે, તો ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચી રહી છે। પાટણમાં ખેડૂતનું ગરમીથી દાઝી જવાને કારણે મોત થયું છે, ત્યારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। પગના અને પીઠના ભાગે પણ દાઝી જવાથી મોત નીપજ્યું છે, તો ક્યાંક હાર્ટ એટેકના કારણે પણ મોત નીપજ્યા છે। તો ગુજરાતમાં ગરમીએ જાણે ભૂક્કા બોલાવ્યા છે, ત્યારે ગરમીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચી રહી છે। 48 કલાકમાં ગરમીના કારણે 19 લોકોના મોત નીપજ્યા છે। ગરમીના કારણે હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। તો પાટણમાં ખેડૂતનું ગરમીથી દાઝી જવાને કારણે મોત નીપજ્યું છે, તો ગરમીને લઈને લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીએ ગુજરાતમાં ભૂક્કા બોલાવે છે। એટલું જ નહીં, 48 કલાકની અંદર 19 લોકોના મૃત્યુ ગરમીના કારણે થયા હોવાના અહેવાલ છે। જોકે આ અહેવાલ ગુજરાત માટે ચોંકાવનારા બન્યા છે। દિન પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ મોટા ભાગના નગરોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તબક્કાવાર જો ઘટના જઈએ તો 48 કલાકની અંદર 19 લોકોના મૃત્યુ ગરમીના કારણે થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ સુરત શહેરની અંદર થાય છે। સુરતની અંદર 19 લોકોના મૃત્યુ થયા છે, તો બીજી તરફ વડોદરાની અંદર પણ 5 મૃત્યુ નોંધાયા હોવાના અહેવાલ છે। આ ઉપરાંત એક ખેડૂત કે જે
કાળઝાળ ગરમી વચ્ચે ખેતી કામ કરી રહ્યો હતો તેનું પણ ખેતરની અંદર ગરમીના કારણે કરુણ મૃત્યુ થયાના અહેવાલ છે। આ ઉપરાંત આ ખેડૂતની ઘટનાક્રમમાં જો જોવા જઈએ તો પાટણની અંદર ગરમીના કારણે ખેડૂતનું મૃત્યુ થયું છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાતોની આગાહી છે કે હજુ પણ આ ગરમી આકરી બનશે, ગરમીનો તાપ ઊંચો જશે। તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ 20 જેટલા જિલ્લાઓમાં ગરમીના કારણે 20 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે ગરમીના કારણે લૂથી બચવા માટેની એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હજુ ગરમી યથાવત રહેશે। એટલું જ નહીં, 27 મેથી તાપમાનની અંદર ક્રમશઃ ઘટાડો થશે તેવી હવામાન વિભાગની આગાહી છે। ગરમીનો પ્રકોપ એટલો બધો વધી ગયો છે કે અત્યારે હાલની પરિસ્થિતિ જો જોવા જઈએ તો ગાંધીનગર પણ રેડ એલર્ટ ઝોનની અંદર આવી ગયું છે। ત્યારે હજુ પણ ગાંધીનગર વાસીઓને આગામી ગરમીનો સામનો કરવો પડશે। એટલું જ નહીં, ગુજરાતના મોટાભાગના નગર, મહાનગર, જિલ્લા અને ગામડાઓની અંદર પણ ગરમીનો પ્રકોપ વધવાનો છે। ત્યારે કેટલાક જગ્યાએ રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો ગુજરાતમાં વધતી ગરમીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે। 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ગરમીએ લોકોની ચિંતા વધારી છે। ગુજરાતમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે। ક્યાંક હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો। જૂનાગઢમાં ચોમાસાની આગાહી કરવા માટે એક આગાહીકારોનું સંમેલન મળ્યું હતું, જેમાં રાજ્યભરના 60થી વધુ આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આવનાર ચોમાસા અંગે વર્તારો જોવામાં આવ્યો હતો, જેમાં આવનારું ચોમાસું લાંબુ રહેવાની આગાહી કરવામાં આવી હતી। જૂનના બીજા સપ્તાહથી જ ચોમાસું બેસવાના સંકેતો આપવામાં આવ્યા છે। તેમજ 20 ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહેશે, એટલે કે વરસાદી મોસમ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે। આગાહીકારો અખાત્રીજના દિવસે વાતા પવનનો વર્તારો, આકાશમાં અને નક્ષત્રમાં થતા ફેરફારને આધારે આગાહીકારો વરસાદની આગાહી કરતા હોય છે। તો જૂનના બીજા સપ્તાહથી જ ચોમાસું બેસવાના સંકેતો મળી રહ્યા છે। 55 થી 60 ઇંચ વરસાદ। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો। જી ચોક્કસથી કહી શકાય કે આ સારા સમાચાર ખેડૂતો માટે છે, કારણ કે આજે જૂનાગઢની અંદર દર વર્ષે જે ચોમાસા પૂર્વે જે આગાહીકારોનું પરિસંવાદ યોજાતું હોય છે તે આજે કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો। 30મો જે વર્ષા પરિસંવાદ કાર્યક્રમ, તેની અંદર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ 55 થી 60 જેટલા આગાહીકારો આવ્યા હતા અને આગાહીકારો દ્વારા આગામી ચોમાસું કેવું રહેશે, કેટલો વરસાદ રહેશે, જેને લઈને આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય, કારણ કે આ વર્ષે સારામાં સારો વરસાદ છે થવાની શક્યતા અને અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને 15 જૂનથી 23 જૂનની અંદર વાવણી પણ થઈ શકે અને પહેલા જૂનના બીજા સપ્તાહથી વરસાદી માહોલ છે તે શરૂ થઈ જશે અને ઓક્ટોબર સુધી આ વરસાદી માહોલ રહેશે। બીજી તરફ જે લઈને ચોમાસાને લઈને જે રીતે જીવજંતુઓ નીકળતા હોય છે, જેમાં એક આગાહીકાર છે તેમના દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી પર પણ આ વર્ષે ધોધમાર વરસાદ છે તે રહેવાની શક્યતા છે અને સાથે પાછતરા વરસાદ પણ સારો રહેશે। બીજી તરફ ભાદરવા માસમાં ગરમી હોવાથી સાપ વીંછી કરડવાના બનાવો પણ વધી શકે તેવી પણ એક આગાહી છે તે આગાહીકાર દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ ચોક્કસથી કહી શકાય કે આગામી 12 થી 14 જે વર્ષ છે તે 12 થી 14 આની જેટલું તેવી પણ એક અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। 55 થી 60 જેટલા આગાહીકારોએ જે વર્તારો છે તે આજે કૃષિ યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો ને આ તમામની આગાહીઓને જોતા એક સળંગે એવું જે સામે આખું વાક્ય આવ્યું છે કે જેની અંદર 54 થી 55 જેટલો વર્ષ આ જે દિવસો છે વરસાદના તે 54 થી 55 દિવસો વરસાદના રહેશે અને બાકી છૂટો છવાયો વરસાદ છે તે થઈ શકે છે। બીજી તરફ જે જૂન માસના બીજા સપ્તાહથી ચોમાસું શરૂ થશે ને ઓક્ટોબર 20 સુધી આ ચોમાસું છે રહેશે। એટલે ચોક્કસથી કહી શકાય કે આજે ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે સારામાં સારો વરસાદ રહે તેવી પણ એક આગાહી છે તે કરવામાં આવી છે। જી
તો જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. રાજ્યના 60થી વધુ આગાહીકારો ત્યાં ઉપસ્થિત હતા. ચોમાસું જલ્દી બેસવાની આગાહી કરવામાં આવી છે. જૂનના બીજા સપ્તાહથી ચોમાસું બેસી જશે તેવી આગાહી કરાઈ છે. તો નવરાત્રીમાં પણ ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 55 થી 60 ઇંચ વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો રાજ્યભરના 60 થી વધુ આગાહીકારો એક જ મંચ પર ઉપસ્થિત હતા અને તેમને વરસાદને લઈને આગાહી કરી છે. રાજકોટ નાગરિક બેંક ફરી એકવાર વિવાદમાં આવી છે. ત્યારે કૌભાંડ અને અણઘડ વહીવટના આરોપ લગાવવામાં આવ્યો છે. એક જ પરિવારે 35 થી વધુ વખત લોન મેળવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમજ બેનામી વ્યક્તિઓના નામે ખોટી લોન આપવાનો પણ આરોપ લગાવાયો હતો. સીઈઓ અને ડીજીએમ પર ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા છે. તો ફરી એકવાર નાગરિક બેંક વિવાદિત બન્યું છે. 5 કરોડની 25 લોન ખોટી અપાઈ હોવાનો નાગરિક બેંક પર આરોપ લગાવવામાં આવ્યો છે. કૌભાંડ અને અણઘડ વહીવટના આરોપ લાગ્યા છે. સીઈઓ અને ડીજીએમ પર ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા છે. 5 કરોડની લોન ખોટી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ નાગરિક બેંક ફરી વિવાદમાં આવી છે. તો કૌભાંડ અને અણઘડ વહીવટના આરોપ લગાવવામાં આવ્યા છે. રાજકોટની આ નાગરિક બેંક ફરી વિવાદોમાં ઘેરાઈ છે. વધુ એક વાત, રાજકોટની નાગરિક બેંક છે તેનો વિવાદ સામે આવ્યો છે અને વિવાદ જે છે તે લોન જે પ્રમાણે જે આક્ષેપ કરતા જે લોકો છે, નાગરિક બેંક બચાવો જે સંઘ બનાવવામાં આવ્યો છે, જે સંઘ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે કે એક જ વ્યક્તિને 35 વખત લોન આપવામાં આવી છે. એટલે કે જે આક્ષેપ છે તે કરતા તમામ જે લોકો, જે નાગરિક સમિતિ, નાગરિક બેંક બચાવ સમિતિના જે લોકો છે તેને આક્ષેપ કરતા કહ્યું કે એક જ વ્યક્તિને વારે વારે લોન આપવામાં આવે છે અને લોનની જે રકમ છે તે પણ બજાર કિંમત કરતા પણ વધારે છે. એટલે કે એક વ્યક્તિની બજાર કિંમત કરતા તેને જે લોન છે તે વધારે આપવામાં આવે છે અને આ લોનની જે કિંમત છે તે 5 કરોડ રૂપિયા સુધીની જઈ રહી છે. જે વખત 35 વખત જેટલી જે લોન આપવામાં આવે છે તે નો ક્રાઇટેરિયા છે તે પણ કેવી રીતે પૂરો થઈ છે તે પણ જોવાનું રહ્યું. સાથે સાથે જ જે વારંવાર એક જ વ્યક્તિને લોન જે નાગરિક બેંક આપી રહી છે તો કયા કારણોસર આ વ્યક્તિને લોન આપવામાં આવે છે તેવો પણ સવાલ છે. તે આ જે સંઘ છે તેના દ્વારા જે કરવામાં આવે છે, તમામ જે લોકો આક્ષેપ કર્યા છે કે તમામ જે નીતિ નિયમો છે તેને નેવે મૂકીને આ જે લોન છે નાગરિક બેંક આ એક જ વ્યક્તિને આપવામાં આવે છે, જેના લીધે જે સામાન્ય લોકો છે, જેને જરૂરિયાત જે લોકો છે ખાસ કરીને તેઓને લોન મળતી નથી અને ફક્ત એક જ વ્યક્તિને વારંવાર લોન આપવામાં આવે છે. એટલે કે કામગીરી છે તે જે બેંકના ડીજીએમ તેમજ સીઈઓ છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે કે તેની કામગીરી ક્યાંક શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ બંને જે લોકો છે મુખ્ય બેંકના કરતા હતા છે ને આના દ્વારા ત્યાં જે લોન છે તે આપવામાં આવી રહી છે, જેને લઈને આ નાગરિક બેંક બચાવો જે સંઘ છે તેના દ્વારા આ તમામ જે લોકો છે, ખાસ કરીને જે લોન લેનાર છે અને તેમજ જે વહીવટ કરતા લોકો છે તેની સામે આક્ષેપ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ જે મુદ્દે તપાસ જે છે તે કરવાની માંગ પણ તેઓ કરી રહ્યા છે. જી. તો રાજકોટની નાગરિક બેંક ફરીથી વિવાદમાં આવી છે. કૌભાંડ અને અણઘડ વહીવટના આરોપ લાગ્યા છે. તો એક જ વ્યક્તિને 35 વખત લોન આપવામાં આવી છે. સુરતમાં નકલી નોટ બનાવવાનું કારખાનું ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી ઝડપાયો છે. પોલીસને રૂપિયા 2.90 લાખની નકલી નોટ મળી આવી હતી. નકલી નોટ ખરીદનાર સાદિક બટાકાવાલાની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા લીંબાદમાંથી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું હતું. તો સુરતમાંથી નકલી નોટ છાપવાનું જે કારખાનું ઝડપાયું હતું તેને લઈને નકલી નોટ ખરીદનાર સાદિક બટાકાવાલાની ધરપકડ કરવામાં આવી છે. તો નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી ઝડપાયો છે. પોલીસને રૂપિયા 2.90 લાખની નકલી નોટ મળી આવી છે.
તો દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, જે રીતે સુરતમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું હતું, ત્યારે હવે વધુ એક આરોપી ઝડપાયો છે કે જેને નકલી નોટ ખરીદી હતી. વધુ શું ખુલાસા થયા છે? જી બિલકુલથી સુરતના લિંબાયત વિસ્તારમાંથી નકલી નોટ બનાવવાનું મીનું કારખાનું ઝડપાયું હતું અને આ સમય દરમિયાન 3 જેટલા જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમાં વધુ એક આરોપીનું નામ છે તે સામે આવ્યું હતું, જેને એસઓજી પોલીસ છે તેમણે તેમની પણ ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એસઓજી પોલીસ દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાં 2 મહિનાની રેકી કરી હતી અને બાતમીના આધારે જે સાપ્તાહિક જે ન્યૂઝ ચેનલ છે, સાપ્તાહિક અખબાર છે, તેમની ઓફિસની આડમાં આ પ્રકારે જે નકલી નોટ બનાવવાનું જે મિની કારખાનું છે તે ચલાવવામાં આવતું હતું. મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે જે મુખ્ય આરોપી ફિરોઝ છે તે ફિરોઝને ક્યાંક ને ક્યાંક નાણાંની ભીડ પડી હતી ને તેણે આ આખો કિમિયો છે તે નકલી નોટ બનાવવાનો અજમાવ્યું હતું. સાથે સાથે સહી કરવા માટે પણ મધ્યપ્રદેશથી આ પ્રકારે જે ડુપ્લિકેટ સહીઓ છે તે મંગાવવામાં આવતી હતી અને જે પ્રકારે આખો જે કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું તેમાં કોઈને પણ જાણ ન થાય તે માટે થઈને સાપ્તાહિક ન્યૂઝપેપરની આડમાં આ પ્રકારનું આખું કારસ્તાન છે તે રચ્યું હતું. ત્યારે સમગ્ર મામલે વાત કરીએ તો પોલીસે જે પ્રકારે વેશ પલટો કર્યો હતો અને 2 મહિના સુધી અલગ અલગ પોલીસ કર્મીઓ દ્વારા અલગ અલગ વ્યવસાય કરવામાં આવ્યો હતો. કોઈ કપડાં વેચ્યા હતા, કોઈ શાકભાજી વેચી હતી, તો કોઈ અન્ય વ્યવસાય છે તે કર્યો હતો. તેને લઈને જે પ્રકારે પોલીસને પાક્કી બાતમી મળી હતી ત્યારે જ પોલીસે રેડ કરી હતી અને છાપો મારી અને 9 લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કર્યો હતો. સાથે સાથે 3 આરોપીની પણ ધરપકડ કરી હતી. તે સમયે જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં મુખ્ય આરોપી છે ફિરેઝ સુપડુ શાહ, સાથે બાબુરામ ગંગારામ કપાસિયા અને સફીક ખાન ઇસ્માઇલ, આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન ત્રણેયની પૂછપરછ કરતા વધુ એક નામ સામે આવ્યું હતું અને આ નામમાં જે વ્યક્તિ હતો તે વ્યક્તિનું નામ છે સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર પઠાણ. આ વ્યક્તિ છે તે પણ આ ડુપ્લિકેટ કૌભાંડમાં સામેલ હતો અને પોલીસે આ આરોપી જે તેમને સલાબતપુરા ઉમરવાડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. એટલે તેમની પાસેથી 200ના દરની 2.91 લાખની ડુપ્લિકેટ નોટો જે છે તે હતી અને આ ડુપ્લિકેટ નોટો જે છે તે માર્કેટમાં ફેરવે તે પહેલા જ તેમની ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ફિરોઝ છે તેમણે ફિરોઝ અગાઉ પણ એક આ ડુપ્લિકેટ નોટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને સાથે સાથે 4 લાખ જેટલી જે ડુપ્લિકેટ નોટો છે તેમણે માર્કેટમાં ફરતી કરી હોવાની પણ સૂત્રોના આધારે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આ જે વ્યક્તિ ફરીથી નવો જે પકડાયો છે સાદિક અલી, આ સાદિક અલીમાં પણ પૂછપરછ કરતા નવા ખુલાસા થાય તેમ છે. કારણ કે જે પ્રકારે આ 3 થી લઈને આ ચોથો વ્યક્તિ મળ્યો છે ત્યારે 4 વ્યક્તિઓની પૂછપરછ થાય તો અન્ય ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. હાલ આ 4 આરોપીની ધરપકડ કરી અને 12,26,900 ની ડુપ્લિકેટ નોટો જે છે તે પોલીસે જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાંથી નકલી નોટ છાપવાનું જે કારખાનું ઝડપાયું હતું તેને લઈને વધુ એક આરોપી ઝડપાયો છે. સાદિક બટાકાવાલાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. કોર્પોરેશન શહેરમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વધી છે. વટવા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રદૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. કોર્પોરેશન એક તરફ 24 કલાક પીવાના પાણી અને શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે, પરંતુ અત્યારે વટવા વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ અલગ છે. કારણ કે વટવા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય દિવસથી લોકો પીવાના પાણી માટે વલખા મારીએ છે. એક તો 1 મહિનાથી જે પાણી આવતું ન હતું, ત્યારબાદ જે પાણી છે તે આવ્યું તે કેવું પાણી આપણે બતાવીશું કે જે પ્રમાણે જે પીવાનું પાણી જે આવે છે લોકો અત્યારે એકદમ ડોળું પાણી છે તે પી રહ્યા છે અને સાથે જ આ ગંદુ પાણી પણ આવી રહ્યું છે. કેટલી તકલીફ, કેવું પાણી આવે છે? साहब बहुत गंदा पानी आता है, 1 महीने से आ रहा है, ऐसे ही आ रहा है. हाँ, हम लोग परेशान है. बोतल ले ले कहाँ तक पियेंगे? बदबू तो मारता ही है. पता नहीं दवा छोड़ा जाता है, छोड़ा बहुत गंद मारता. नहाते कोई नहाता भी नहीं है साहब. गटर जैसा पानी? हाँ, एकदम गटर जैसे ही आता है. हाँ, तो यही पिया जाए कि उसको नहाया जाए. नहाता भी कोई नहीं है. हाँ, तो सब इसके भर के रखा हो तो नहा लेता हूँ, क्या करे फिर. तो ये रसोई बसों में कैसा पानी यूज करते हो? बहुत गंदा आता है, बास आती है, खाना बनाने की इच्छा नहीं करती है. बोतल के पानी लेके खाना बनाते पीते हूँ.
फिर क्या होता है गंदा? बास में आता है बहुत ज्यादा। हाँ, कुछ नहीं, सब्जी धोने काम में नहीं रहता है। तो कितने टाइम से ऐसा? 1 महीना ज्यादा हो गया। तो कोई आता है देखने? नहीं, कोई नहीं आया। अच्छा, तो ये पानी जो आप पी रहे हो तो उससे बीमारियां भी होती होगी सोसाइटी में, बच्चों में? बीमारी तो होती है ना साहब। क्या होता बीमारी होती है, पेट दुखता है, उल्टी होती है। खाना बनावा के कीने के पियो और नहाने बदे भी कीनना पड़ेगा। इतनी महंगाई में कहाँ से रोज रोज पानी कीन के पियेंगे हम लोग? हाँ, पानी का साधन तो साहब के करना पड़ेगा ना। पहले आता था पानी? पहले तो साफ आता था, अभी महीना 1.5 महीना हो गया गंदा पानी आते हुए। तो प्रेशर से आता है पानी कैसे? नहीं, अब मोटर से आता है। हाँ, पूरा नहीं आता? नहीं, पूरा नहीं आता है। अभी तो पानी टंकी बन गई है, पानी आने में बोले कि टाइम लगेगा। ये गंदा पानी पियो 1 महीना से। एक बार तो कंप्लेन गंदा, अगर गंदा पानी पीते हो, हॉस्पिटल में जाते हो तो नुकसान भी होता है क्योंकि पानी की बोतलें मंगवानी और फिर दवाइयों में डालना है पैसे। बच्चों को हॉस्पिटल जाना पड़ता है, छोटे छोटे बच्चे बीमार हो जाते हैं, उनको झाड़ा उल्टी हो जाती है, ये हॉस्पिटल से वो हॉस्पिटल दौड़ना पड़ता है। एकदम गंदा पानी बहुत बास मारता है, क्या करें, कहाँ से लाए पानी? 25 रुपए की एक बोतल आती है, 2-3 घंटे चलती है, बार बार तो कहाँ से लाएंगे? तो जो ये इतना गंदा पानी आता है तो आप कहीं बोलते हो कॉर्पोरेशन में, कोई देखने आता है? हाँ, मैंने यहाँ के जो ऑपरेटर हैं उनका नाम बलदेव भाई ठाकुर है, उनसे मैंने आज भी कॉल किया था और परसों भी किया था। वो ये कह रहे हैं कि म्युनिसिपैलिटी वालों ने पानी जो बोर का आता था वो बंद करा दिया है, टंकी का पानी आता है और टंकी का पानी इतना गंदा है कि आदमी नहाने की तो बात छोड़ो, बहुत स्मेल आ रही है। और यहाँ पे बच्चे इतने बीमार पड़े हुए, डेली कोई ना कोई हॉस्पिटल में बच्चा जा ही रहा है यहाँ से, ठीक है। अब गरीब जनता है 20-25 रुपए की बोतल लेके खाना बनाए कि नहाए, क्या करे? ये पानी ऐसा आता है, इतना गंदा है कि इसके हाथ भी नहीं धो सकते हैं। और यहाँ हमारे यहाँ महामंत्री भी बीजेपी के रहते हैं इसी सोसाइटी में, ना तो वही कोई ऑब्जेक्शन उठा रहे हैं। और यहाँ जो है जो कॉर्पोरेटर हैं दिनेश भाई, उन्होंने भी, उनके पास भी शिकायतें पहुँच रही हैं, लेकिन वो भी कुछ ध्यान नहीं दे रहे हैं। यहाँ कोई भी ध्यान नहीं दे रहा है, ना म्युनिसिपैलिटी ना कोई नेता नगरी। हम लोग बहुत दुखी हो गए हैं और अभी से नहीं, ये करीब 7-8 साल से आ रहा है और यहाँ हम बहुत बार बोल चुके हैं, लेकिन इसका कोई भी हल नहीं हो रहा है। तो अभी क्या सोच रहे कि ऐसा गंदा पानी, या तो आप टैक्स भी भरते हो और फिर पानी भी अच्छा नहीं आता है, कॉर्पोरेटर को क्या कहोगे आप? कॉर्पोरेटर यही कहूँगा कि या तो पानी सुधारो या तो फिर कॉर्पोरेट छोड़ दो, क्योंकि आज हमको इतनी तकलीफ है। आज भी मैं सुबह में वाड़ीलाल हॉस्पिटल अपनी बच्ची का इलाज करा के आया हूँ, 2000 का दवा लेकर आया हूँ, सब चीज करा के आया, लेकिन कोई टेस्ट नहीं कर रहा है। तो मध्यम वर्गना जो लोग કોર્પોરેટર જે છે તે આ મામલે કશું જ નિરાકરણ લાવતા નથી। સાથે જ જે પ્રદૂષિત પાણી જે આવી રહ્યું છે તેના લીધે લોકોમાં આ જે વિસ્તાર છે ખાસ કરીને એક તરફ આગાહી છે, ગરમી વધી રહી છે, તો સાથે પ્રાથમિક જે પાણી જે સુવિધાનો ભાગ છે તે અહીં સુધી પહોંચી નથી રહ્યું। અને સાથે જે મતદારો જે છે જે મતો લેવા માટે જે ફક્ત નેતાઓ આવતા હોય છે, પરંતુ હવે ત્યારે એમને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે। તમામ જે લોકો છે તે ફક્ત પીવાનું શુદ્ધ પાણી માંગી રહ્યા છે અને તે પણ સમયસર આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। તો પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાની ફરિયાદ ઉઠી છે, તંત્ર પર આક્ષેપો ઉઠી રહ્યા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।